ઘઉં અને ચોખાના પાપડ વેચતા ફેરિયા પાસે સરકારી અનાજનો 4500 કિલો જથ્થો મળ્યો। જામખંભાળિયા તાલુકાની નવી ફોર્ટ ગામે 4500 કિલો જેટલો વ્યાજબી ભાવના અનાજનો જથ્થો પકડી પાડતા ખંભાળિયા મામલતદાર વિક્રમ બરુ અંદાજે 3000 કિલો ચોખા, 1500 કિલો ઘઉં પકડી જથ્થો જપ્ત કરવામાં આવેલ છે। 2 બોલેરો ગાડીમાં અનાજનો જથ્થો ભરી જામખંભાળિયા ગોડાઉનમાં લાવી તપાસ હાથ ધરવામાં આવી। વ્યાજબી ભાવના જથ્થો ફેરિયા પાસે ક્યાંથી આવ્યો તે અંગે તપાસના ચક્રો ગતિમાન। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા। શું છે હકીકત? આજરોજ અમને સોશિયલ મીડિયા મારફત અમુક ફેરિયાઓ દ્વારા સસ્તા અનાજ છે એ એકઠું કરી કોઈ જગ્યાએ એકત્રિત કરતા હોવાની જાણ મળેલ। તેના આધારે નવી ફોર્ટનું જે પાટિયું છે ત્યાં સ્થળ ઉપર જતા 8 થી 10 રાજસ્થાનના મજૂર વ્યક્તિઓ હોય એવું લાગેલું અને તેમના દ્વારા ત્યાં જુદી જુદી જગ્યાએથી ફેરિયા તરીકે એકઠું કરેલું છે એવું જણાય અને ત્યાં સ્થળ ઉપર જે જથ્થો હતો, પરંતુ તેમની પાસે બિલ કે કોઈ અધિકૃત વિગતો ન હતી, પરંતુ તેમને પ્રાથમિક પૂછતા તેઓ કોઈ પણ લોકો સસ્તા અનાજની દુકાનેથી લેતા હોય અને એમને ન જોતું એવું અનાજ અમે એકત્રિત કરેલું છે એના એવી વિગતો હતી। એના આધારે કોઈ પણ અધિકૃત પુરાવા ન મળતા એમનો તમામ જથ્થો સીઝ કરેલ છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને રિપોર્ટ પણ આજરોજ કરી આપવામાં આવેલ છે। અંદાજે 1500 કિલો જેટલા ઘઉં અને 3000 કિલો જેટલા ચોખાનો જથ્થો છે એ અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।